મોરબીના જેતવરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંતર્ગત આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લામાંથી ખેડૂતો રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા। સાથે જ તેમણે આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂતોને ટેકો પણ જાહેર કર્યો છે। ખેડૂતોની માંગ છે કે તેમના ખેતરમાંથી જે વીજપોલ ઉભા થાય છે અને વીજવાયરનો જે કોરિડોર પસાર થાય છે તેના માટે વધુમાં વધુ વળતર આપવામાં આવે અને વળતર બાદ કામગીરી કરવામાં આવે। માંગણી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાઈ છે। જે આમરણાંત ઉપવાસ ચાલુ છે એના માટે અને એના વિરોધ માટે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને આ આયોજનમાં જેતપરના સમગ્ર ગામ સમસ્ત છે, આજુબાજુના ગામનો પણ બધાનો સપોર્ટ છે। ખેડૂતનો એ પ્રયત્ન છે કે ગુજરાતમાં એક દિવસમાં એક સ્થળે 5419 બોટલ ભેગી થઈ હતી। અમે એનાથી પણ વધુ બોટલો ભેગી કરી અને બ્લડ બેંકમાં આપશું, જેથી કરીને ઝાઝા લોકોને ખેડૂતના પરસેવા અને ભગવાનની શક્તિવાળું લોહી ચડે।